તો જીતાડે છે ને જનતા પાછી. વિચાર તો કરો. જે હવે 2-3 જે છે વાઘાણી જે છે ખવા ને બધા લાઈનમાં છે, એની ઉપર તરાપ છે આ લોકોને. એ બિચારા એક કિતા ફરે છે અત્યારે તો કહે છે નહીં અમે નહીં જઈએ. પણ હવે રાજકારણમાં નાનો ગુજરાતી હા થાય. 250 ગ્રામ ગાંઠિયામાં જો 5 વર્ષના પટ્ટે કોકને લખી દેનારી પ્રજા હોય તો એને ઉમેશ મકવાણા જ લાયક છે. ભલે ગોપાલભાઈએ ગઈકાલે દિલ્હીમાં ગયા વખાણ કર્યા અરવિંદ કેજરીવાલના, એ હવે એને મજબૂરી છે. અરવિંદ કેજરીવાલે એની ઓરિજિનલ છાપ ને શાખ હતી એ ધોઈ નાખી, કમસે કમ બચાવી શક્યા નથી. શીશ મહેલ તો તમે ચડાવ્યો કે નહીં? 80 કરોડનો. એટલે તમે તો કહેતા હતા ને અમે તો કોમન મેન છીએ, અમે સ્લીપર પહેરશું, ઇન્સર્ટ નહીં કરીએ, સરકારી તામજામ નહીં કરીએ, સરકારી મુલાજમની જેમ નહીં રહીએ, અમે ટ્રસ્ટી ભાવથી ચલાવશું, માલિક ભાવથી નહીં ચલાવીએ, રેડ લાઇટ વાળી ગાડી નહીં રાખીએ, અમારા તામજામ અમારા રસાલા નહીં હોય. તમે તો બધી વાત કરતા હતા ને. ગુજરાતની રાજનીતિમાં બહુ મોટા ફેરફાર આવશે ખરા, પણ હજી ગોપાલે